તો જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। અત્યારે ભાઈ આમ જો બહાર ધડાધડી ચાલુ છે, વરસાદ આવશે એવું લાગે છે। સવારના પોરમાં ભાઈ ફૂલ ગાજે છે, મતલબ ફૂલ નથી ગાજતા, વાદળ ગાજે છે। તો હવે વરસાદ ગમે ત્યારે આમ આગમાંથી ટપકી શકે છે, મતલબ ગમે ત્યારે આવી શકે છે। આપણે ભાઈ અત્યારે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ। તો અત્યારે હું છત ઉપર આવી ગયો છું અને આમ જો વરસાદ જેવું મોસમ છે, મસ્ત મજાનું ઠંડુ મોસમ, અને ભાઈ આમ ગમે ત્યારે આવી શકે છે વરસાદ। વાટ જોઈને બેઠું ભાઈ ક્યારે વરસાદ આવે। તો આ જો ભાણેજ જાય છે સ્કૂલે, ભાઈ હવે એ આપણે ગોતે છે ક્યાંથી હું બોલું છું, એને ખબર નથી કે હું ઉપરથી બોલું છું ભાઈ। તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ, પવન પણ વધી ગયો છે, મસ્ત મજાની ઠંડી હવા આવે છે। જો માહોલ કેમ થઈ ગયો, અને આટલો વરસાદ ચાલુ છે છતાં પણ લાઇટ છે। જો બતાવો આપણે લાગે છે તો લાઇટ ગઈ નથી અત્યારે, સારું કામ છે ભાઈ। દરવાજાથી બારે આવે છે ભાઈ, બારે હું અંદર આવે છે વરસાદ, ફૂલ થઈ ગયો, ફૂલ વધી ગયો। जिसका मुझे था इंतजार वो दिन वो समय आ ही गया। કેમ આવે છે જો ભાઈ વરસાદ, આમ નજારો લાગ્યો મસ્ત મજાનો, ભીના થઈ ગાજે છે વીજળીને, રેવા દીવને ભાઈ નથી ગાવું, બેસુરો અવાજ ને વાળી ગીત ગાવા માંડ્યું। વરસાદ જોવાની મજા બહુ આવે આમ જો વરસાદ પડતો હોય, મસ્ત મજાની ચા હાથમાં હોય। એક મિનિટ, હું તો ચા પીતો નથી, શું પછી એમ બહારે બેસી અને વરસાદ જોવાની જે નજારો છે ને, આમ પગ ઉપર પગ ચડાવી આમ જાઓ ખાલી, એક મિનિટ આમ જાઓ ખાલી, આમ મજા આવે। એકવાર ટ્રાય કરજો આમ બેસીને, તમારા ઘરે જો વરસાદ આવતો હોય ને તો આમ બેસીને ટ્રાય કરજો, ખુરશી રાખજો સામે વરસાદ, ખુરશી 2 વાર બોલી ગયો, બેસજો ઉપર, ખુરશીની ઉપર બેસજો, પછી વરસાદ ચાલુ કરજો, ચાલુ હું કરજો ભાઈ, વરસાદ ચાલુ હોય ને ત્યારે બેસજો એમ, મસ્ત આમ મજા આવે। ભજીયા હાથમાં હોય, ચા હોય, ચા તો હું પીતો નથી, ચા યાદ આવી, કોફી હોય, અને બીજું શું હોય, મોબાઈલ હોય, અને અનલિમિટેડ નેટ હોય, મજા આવી જાય। તો અત્યારે મારો હાથ દુખે છે, હવે વ્લોગ બંધ કરી નાખું થોડી પછી ચાલુ કરીશો। લાઈટ વહી ગઈ છે આપણા ઘરે, એક મિનિટ, આપણા ઘરે જ ગઈ છે, સામે તો છે થાંભલામાં, જો ત્યાં બત્તી લાગે છે, બત્તી હું ગ્લોબ લાગે છે। તો ભાઈ આપણા ઘરે ખાલી લાઈટ વહી ગઈ છે। इलाज दया कुछ तो गड़बड़ है नहीं, गड़बड़ नहीं क्यों भाई। કાકા કેમ કરે છે જો તમને બતાવો, કાકાનું સીન બતાવો। જો સામે છે ને ઓલો શક્તિમાન હોય ને, શક્તિમાન એમ ઓલો બધું પેરાસૂટ નું કપડા પહેરીને ફરે છે, જો એવું અહીંયા બ્લેક કલરના આખા થઈ ગયા છે, ઓલા શું કહેવાય કપડાં પહેરીને વરસાદમાં બારે ઊભા છે લાકડી લઈને। છન છન આए मुझे ले जाए, मुझे હું ले जाए। એક તો આ છે ને ગીત ગાવાનું મન બહુ થાય ને, પછી ગીત આવડે નહીં ને ત્યાં દિલ તૂટી જાય। તો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે ભાઈ, તો આપણે જમવાનું ટાઈમ થઈ ગયું, જમી લઈએ। બાકી ભાઈ જો વરસાદના પાણીથી આમ ટાંકો આખો ભરાઈ ગયો છે પાણીનો। તો અત્યારે ભાઈ આપણે આવી ગયા, સાંજ પડી ગઈ છે વાડીએ, બધા બેઠા છે, જો ભાણેજને બધાને લઈ આવ્યા હતા,
આ બાજુ ઓલા શું કહેવાય સિંગરોટા ઉતારે છે. બતાડો એકવાર સિંગરોટા બતાડી દો. આમ આવા સિંગરોટા કહેવાય ને આ ભાઈ ખાવાનો એક ખાઈ લો. આવી રીતના સિંગરોટો આમ જંગલી હોય ને શું કહેવાય ને બાવર કહેવાય હું તો એમાં આમ ઉગે અને પછી આને ખાવાનું આવી રીતે. અહીંયા બ્લોગ ચાલુ છે બીજો જો ભાઈનો. અહીંયા ઘણું બધું ખજાનો પડ્યો છે તમને બતાવું એકવાર. જો આ બધું આ છે ને બધા ખજાના છે. આ બધા પહેલા આમ સોનું હતું પછી હવે પથ્થર થઈ ગયા છે. સિંગરોટા મને લાગતું નથી મને એક મળશે આમાં. ટ્રાય કરીએ જો ક્યાંય દેખાતા તો છે નહીં આમાં. આ આપણા ધવલભાઈ ક્યાં આ ઉગા જો આને કહેવાય સિંગરોટા. આવી રીતના હોય તો આને પછી આમ ખાવાનું હોય સાફ કરીને પછી ખાવાનું. પણ આપણે તો એમને એમ ખાઈ લીધું. હાલ લે ક્યાં આર્યુ તો ભાઈને તો ઘણા બધા મળી ગયા છે હાથમાં. આપણે ભાઈ આમ ગોતીએ છીએ આપણે મળતા નથી આમ. આને બોર કહેવાય ચણિયા બોર. આ બોર ખાવાના ના હોય તો ખાઈ લઈએ ને તો ડાયરેક્ટ આમ ટિકિટ કપાઈ જાય ઉપરની ટિકિટ ડાયરેક્ટ. અને કઈ કેસે હો જઈ દે મજામાં મજામાં. ઓય મજામાં. આંખ ઉપર શું થયું તને? કીડી બટકો ભરી ગઈ હે? ચીનના માણસ કેવાય એવું સીન લાગે છે જો આમ ભાણેજનો. કીડી બટકો ભરી ગયો ને એમાં. હા તો ચાલો આજના બ્લોગને એન્ડ કરીએ. મળીએ આપણે નવા બ્લોગમાં નવા જોશ સાથે નવા જુનૂન સાથે. બોર્ડર ઉપર જાણે જવાનું એમ કરવું હતું. બાય બાય.